टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. રંભાવન વિહારાય સુપદ્મા તટવાસીને સર્વલોકૈક કંઠાય મંગલમ શ્રી હનુમતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 29મી મે 2025. આજનો વાર બની રહ્યો છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ ત્રીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા. યોગની વાત કરીએ તો આજે શૂલ યોગ બની રહ્યો છે, અને આજનું કરણ બની રહ્યું છે તૈતિલ. રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ બાળક આજે અવતરિત થાય છે એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ, મંગલકારી સાબિત થશે. ખાસ કરીને જ્યોતિષ સંગત ગણાશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તનો. સૂર્યોદય સવારે 5:54 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:19 રહેશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:10 પ્રારંભ કરી 1:03 સુધી છે, જ્યારે રાહુ કાલમ બપોરે 2:18 પ્રારંભ કરી બપોરે 3:59 સુધી છે. રાહુ કાલમમાં કોઈ પણ પ્રકારનું સકારાત્મક પોઝિટિવ કાર્ય ન કરવું શુભ હોતું નથી. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેનો સમય સવારે 10:38 પ્રારંભ કરી આવતીકાલે સવારે 5:54 સુધી, એટલે 29:54 સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આરોગ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે. તમારે તમારી તબિયતની સંભાળ રાખવાની આજે આવશ્યકતા રહેશે. આર્થિક સમસ્યા હશે એ આજે દૂર થતી જોવા મળશે. આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર પડશે. કોઈ પણ મહત્વપૂર્ણ બાબતો હોય ધ્યાન રાખશો તો લાભ અવશ્ય થશે. શક્ય છે કે તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને થોડી ઠેસ લાગી શકે, કારણ કે મતભેદોના કારણે આવી સિચ્યુએશન બની શકે છે. તણાવનો સમયગાળો ચાલુ રહેવાનો છે, પણ પરિવારની મદદ તમને મળતી રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે ઉતાર ચઢાવવાળો કે મિશ્રિત ફળદાતા બની રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહેવાનો છે મોરપીંછ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો. ઉપાય શું કરશો? તો
તો આજ રોજ ભગવાન દત્તની આરાધના કરવી, દત્ત ખડગમાલા મંત્રનો જાપ લાભકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે તમારે તમારી પત્ની સાથેના કે જીવનસાથી સાથેના સંબંધોમાં થોડી ગેરસમજ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે. વેલંબેલીએ ગેરસમજ દૂર થાય એવા પ્રયાસ કરવા હિતાવ રહેશે. આજે આરોગ્ય બાબતે થોડીક તકેદારી આપે રાખવી પડશે. કારણ વગર આજે આમ તેમ ભટકવાના પણ યોગો બની રહ્યા છે. તો આજે શત્રુઓ અને વિરોધીઓનો પણ ભય રહેશે. સંતાનો સાથે મતભેદ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ પીડાકર જોવા મળે છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે હરિત વર્ણ છે, થોડો લીલો રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ તમારે ફળોનું દાન કરવું, રસવાળા ફળોનું દાન કરવું લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે લોકો સાથે ખુશીની વહેંચણી કરવાથી, ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. એમના આશીર્વાદથી આનંદની વૃદ્ધિ થશે અને આરોગ્ય માટે લાભકર્તા નીવડશે. બાળકોના ઉચ્ચ શિક્ષણના માર્ગ આજે મોકળા થતા જોવા મળશે. આજે લોકો આપની વાતને માન આપશે, સન્માન આપશે, તમારી વાતને સહર્ષ સ્વીકારશે. પ્રિયજનની ગેરસમજ જે હોય આજે દૂર થતી જોવા મળે છે. પ્રિયજન સાથે કોઈ ગેરસમજ ચાલતી હશે, આજે ગેરસમજ દૂર થશે. સગા સંબંધીઓની દખલગીરી જો થશે તો તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા ઊભી થઈ શકે એમ છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે પીળો બની રહ્યો છે. ઉપાય બની રહ્યો છે આજે પીળા પુષ્પ દ્વારા ભગવાન શિવની પૂજા કરી લાભકર્તા નીવડશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવું લાભકર્તા નીવડશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ પણ આજે રહેલી છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાઓના યોગો બનતા જોવા મળે છે. કોઈ તીર્થની, કોઈ નગરની યાત્રા, ધાર્મિક યાત્રા થઈ શકે છે. તમારા પ્રણય પ્રસંગોમાં આજે વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ આજ રોજ બની રહેતું જોવા મળે છે. એટલે ટૂંકમાં દિવસ લાભ કરતા છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બદામી છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે ભગવાન શિવને દૂધમાં મિશ્રી ગોળી અભિષેક કરવો મંગલકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારે ભાવનાત્મક રીતે થોડું મજબૂત બનવું પડશે. આજે વ્યાપારમાં નફાની વાત કરીએ તો સારામાં સારો નફો, આજે મુનાફો, લાભ મેળવી શકાશે. આજે મિત્રોની સાથે મોજમાં, મસ્તીમાં, આનંદમાં દિવસ વ્યતીત થતો જોવા મળી રહ્યો છે. કોઈ સંબંધીના ત્યાં પ્રસંગમાં હાજરી આપવા જવાનો અવસર મળશે. તો તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન પણ આજે તમે ચાહો તો શરૂ કરી શકશો, લાભ કરતા છે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ કરતા શુભ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે ઘેરો પીળો રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે વસ્ત્રનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ,
ઠ અને અણ આવા જાતકો માટે આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો, ભરપૂર ઉર્જા તમારી અંદર છે, એટલે આખા દિવસનું કામ અડધા સમયમાં તમે સંપન્ન કરી શકશો. આજે પરિવારના પ્રેમનો અનુભવ થઈ શકે, એટલે આજે પારિવારિક પ્રણય, પારિવારિક પ્રેમ સંપાદન થઈ શકે, પારિવારિક એકતાવાળો દિવસ બનવાનો છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં જે તણાવ ચાલી રહ્યો છે એ પણ દૂર થશે. પૈતૃક સંપત્તિના વિવાદ આજે શાંત થતા જોવા મળી રહ્યા છે. આર્થિક સ્થિતિમાં પણ સુધાર થાય એવા ગ્રહમાન છે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ ચાંદી જેવો રૂપેરી રંગ. ઉપાય શું કરશો? તો આજે બજરંગ બાણનો પાઠ કરવો મંગલકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતો પર ચીડાઈ જશો. આજે સાંજે ઘર મહેમાનોથી ભરાઈ શકે એમ છે. તો આજનો મોટા ભાગનો સમય તમારો ખરીદીમાં થઈ શકે, બીજા અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં પસાર થશે. એના કારણે થોડો પરેશાન રહો અને એના કારણે થોડું મન તમારું ઉદ્વિગ્ન રહે, જેથી નાની નાની વાતે ચીડાવવાનું થશે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો પણ આજે માણી શકશો. આજે તમારું સ્વાસ્થ્ય થોડું ગડબડ થાય એ પ્રકારના ક્યાંક ગ્રહમાન બની રહ્યા છે. આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા આવશ્યક છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ ઘેરો કેસરી રંગ છે. ઉપાય: આજ રોજ તમારા ગુરુની વાતોનું, ગુરુના આપેલા મંત્રોનું, ઉપદેશનું ચિંતન કરવું, મનન કરવું, યોગ ધ્યાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે લાગણીઓને અને ગુસ્સાને નિયંત્રિત રાખવા ખૂબ આવશ્યક છે. બાળકોના શિક્ષણ પર ધન ખર્ચ થશે. આજે એડમિશન કરાવવું હોય, મોટી ફીસ વગેરે આજે ભરવાની જોગવાઈ છે, એટલે ધન ખર્ચના યોગો છે. નાણાંને લઈને, પૈસાને લઈને પરિવારના સભ્યો વચ્ચે મતભેદ કે વિવાદ થાય એ પ્રકારના ગ્રહમાન બનશે. આ વિવાદથી બચવા પ્રયાસ કરવો હિતાવ છે. નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ જોવા મળી શકે. પોઝિશન અથવા તો જગ્યા બદલાવાથી માનસિક શાંતિના યોગો બનશે. આજે પરિવાર સાથે સમય ન ફાળવી શકો એ વાતનું પણ તમને દુઃખ રહેવાનું છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ બની રહ્યો છે. ઉપાય છે આજ રોજ ભગવાન દત્તના દર્શન કરવા દત્ત મંદિરમાં જવું, થોડો સમય ત્યાં બેસી મૌન જાળવવું મંગલકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશાઓ જાગી શકે છે, જેથી તમારા જીવનમાં ચાલતી પીડામાંથી શાંતિનો અનુભવ થઈ શકે. તમારો થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પણ પસાર થઈ શકે એમ છે.
બાળકો આજે રમતગમતમાં ક્યાંક ઈજાગ્રસ્ત થવાના યોગો ધરાવે છે, તો બાળકોની સાથે સમય વ્યતીત કરવો હિતાવ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ શ્રેષ્ઠમ રીતે પસાર કરશો, એટલે લાભ કરતા દિવસ છે, અનુકૂળ છે, પણ ટૂંકમાં મિશ્રિત ફળદાતા દિવસ ગણી શકાય. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજે 11 ઇલાયચી એક પાણીની વાટકીમાં પલાળી રાખવી અને એનું જે જળ છે એ જળ દ્વારા શાલિગ્રામ ઉપર અભિષેક કરવો લાભ કરતા નીવડશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે. એવી આશા છે કે આજે તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહેશે. આજે વ્યાપારમાં પણ સારો નફો થશે, જે આપના ચહેરા ઉપર લાલીમા લઈ આવશે, ખુશીઓ લઈ આવશે. આજે પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થઈ શકે, જે આગમનથી આનંદની ક્ષણો આવી શકે, આનંદનો વિષય બની શકે. સંતાન સુખ પણ હોઈ શકે, કોઈના વિવાહના સંબંધો પણ થયા હોઈ શકે. એટલે કોઈ પણ રીતે પરિવારમાં આવનાર નવો સભ્ય દરેકના ઉપર ચહેરા ઉપર હાસ્ય, આનંદ અને વિનોદ લાવી દેશે. આજે નવી ભાગીદારી પણ તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે. જો બિઝનેસ કરવો છે ભાગીદારીમાં, દિવસ લાભ કરતા નીવડશે. આજે તમને તમારો કિંમતી સમય આળસમાં ન બગાડવા માટે સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજ રોજ બજરંગ બાણનો પાઠ કરવો મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે પરેશાન થઈ જવું, ચીડાઈ જવું, તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. થોડો સમય મૌન રાખવું, શાંતિથી રહેવું હિતાવ રહેશે. જૂની વસ્તુઓના મોહમાં ફસાવવું ન જોઈએ. આજે બને તો આરામ કરવો તમારા માટે લાભ કરતા નીવડશે. નાના પાયાના ઉદ્યોગકારોને નજીકના કોઈ વ્યક્તિ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્સ કે માર્ગદર્શન આજે પૂરું પડી શકે એમ છે, જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આજે પ્રિયજન સાથે સમય વિતાવો, એને સ્પષ્ટપણે તમારા વિચારો વ્યક્ત કરવા બહુ જ સહજ રહેશે અને કરી શકશો, જે આપના માટે હિતાવ રહેવાના છે. બહારના લોકોની દખલગીરી ક્યાંક તમારા દાંપત્ય જીવનને સમસ્યા ઊભી ના કરી દે, એ વાતનું ધ્યાન રાખો. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવ કે મધ્યમ પરિસ્થિતિનો બની શકે છે. હવે વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે સોનેરી રંગ. ઉપાય છે: આજના દિવસે ઘરમાં લવિંગ અને ગુગળનો ધૂપ કરવો લાભ કરતા નીવડશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી કોઈ બીમારી ચાલી રહી છે, તે બીમારીમાંથી રાહત મળશે. વિવાદાસ્પદ મુદ્દાઓ ઉપર દલીલ કરવાનું આજે ટાળવું જોઈશે, એ આપના હિતમાં રહેવાનું છે. આજે પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓને વ્યક્ત કરવી પણ મુશ્કેલ પડવાની છે. અંદરની ભાવનાઓ વ્યક્ત કરવી છે કે વાત કરવી સહજતાથી નહીં કરી શકાય. આજે તમે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિને જોશો, એટલે આજનો દિવસ કાર્યની બાબતે પ્રગતિ કરતા લાભ કરતા નીવડવાનો છે. દિવસની શરૂઆત થોડી થકવી નાખવાની બનશે, પણ જેમ જેમ દિવસ આગળ વધતો જશે એમ એમ તમને લાભ મળતો જશે. દિવસ તમારા પક્ષમાં લાભ કરતા સાબિત થશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. વાત કરી લે ઉપાયોની.
શુભ રંગ તમારા માટે આજે લાઇટ બ્રાઉન રહેવાનો છે. ઉપાય છે આજે કોઈ પણ ધાર્મિક સંસ્થાનમાં દર્શન કરી થોડો શ્રમ કરવો, સેવા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની, તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 7 છે. 2 નંબર એ શુક્રનો ચંદ્રનો છે અને 7 નંબર કેતુનો છે. ચંદ્ર કેતુનો આ યોગ આજે માનસિક બેચેની આપી શકે, થોડીક ઉતાવળ આપી શકે, લાગણીઓ વધારે પડતી વહેવડાવી શકે છે. તો આજે મનોબળને મજબૂત રાખવું, માનસિક શાંતિ જાળવવા માટે પ્રયાસ કરવો, ખાસ કરીને શિવની ઉપાસના કરવી લાભકર્તા સાબિત થઈ શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. કયો ઉપાય કરીએ જે આજના દિવસને તમારા માટે મંગલકારી બનાવી શકે? આજના દિવસે વિશેષ કરીને ભગવાન દત્તની આરાધના મંગલકારી છે. જો બાળકો અભ્યાસમાં નબળા લાગતા હોય તો આ 3 ઉપાય અવશ્ય કરવા. પહેલું તો જ્યારે બાળક અભ્યાસ કરવા બેસે છે, જગ્યા ઉત્તર, પૂર્વ અથવા તો પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે આ 3 જગ્યાએ બાળક અભ્યાસ કરવા બેસવું જોઈએ. એનો ચહેરો ઉત્તરાભિમુખ કે પૂર્વાભિમુખ હોય એવી રીતે અભ્યાસ કરવા બેસે તો અભ્યાસમાં મન લાગશે. બીજા નંબરમાં એને સરસ્વતી બીજ મંત્રનો જાપ અવશ્ય કરવો 5 મિનિટ માટે આખા દિવસમાં. બીજ મંત્ર છે ઓમ ઐમ નમઃ. આ મંત્રનો જાપ કરવો પણ લાભકર્તા નીવડશે. આ ઉપરાંત ત્રીજો અને મહત્વપૂર્ણ ઉપાય છે દર ગુરુવારે દત્ત બાવનનો પાઠ કરવો અને હનુમાન ચાલીસાની આગળની 2 ચોપાઈ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી બરનૌ રઘુબર બિમલ જસુ જો દાય કુફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. આનો જો 5 વખત પાઠન કરે અને પછી અભ્યાસ કરશે તો નિશ્ચિત અભ્યાસમાં સફળતા મળશે. ધીરે ધીરે એના જ્ઞાનમાં વધારો થયો, મન રુચિ લાગશે અભ્યાસ માટે. આ ઉપાય અવશ્ય કરજો, લાભ કરતા નીવડશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના દિવસને બનાવી શકે છે મંગલકારી. નોંધી રાખો આજનો મંત્ર ઓમ ઉપૈતુ મામ દેવ સખ કીર્તિશ્ચ મણિના સહ પ્રાદુર્ભૂતો સુરાષ્ટેસ્મિન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે. શ્રી સુક્તમનો આ મંત્ર છે. આ મંત્રનો જાપ આર્થિક, માનસિક અને શારીરિક રીતે આજના દિવસે આપના માટે લાભકારી નીવડશે. તો 1 માળા કે 11 વખત મંત્ર જાપ ઓછામાં ઓછો કરવો લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.